દિવસ પર ભાષણ આપવા બદલ હું ખુદને સન્માનિત અનુભવી રહી છું। આપણા દેશમાં ગણતંત્ર દિવસ પર 26 જાન્યુઆરીએ ખૂબ જ આનંદ અને ગર્વ સાથે ઉજવવામાં આવે છે। આજના દિવસે 1950માં આ દિવસે ભારતીય બંધારણ લાગુ પાડ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ કે ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી, પરંતુ દેશ પાસે પોતાનું કોઈ બંધારણ ન હતું। આ દિવસ એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું, જે બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરે બનાવ્યું હતું। આજે આ બંધારણના કારણે આપણો દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક છે। આ દિવસે સૌ પ્રથમ ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ, જે હવે અમર જવાન જ્યોતિમાં વિલીન છે, તેના પર દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે। લોકશાહી દેશમાં રહેવું એ આપણા બધા માટે ગર્વની વાત છે। હું મારા ભાષણનો અંત એમ કહીને કરવા માંગુ છું કે એક સાચા દેશભક્તની જેમ દેશને વધુ સારી જગ્યા બનાવવામાં યોગદાન આપતા રહો। આભાર।